તો કેમ છો વડોદરા? આજે આપણે આવી ગયા છે નવલખી ખાતે આવેલ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં, જ્યાં તમને ટોટલી ભારત તીર્થના દર્શન થવાના છે અને તેમજ વ્રત દર્શન ટોટલી અહીંયા કરવામાં આવેલા છે. ઘણા બધા મંદિરો તમે જોવા મળી જશે કે તમે લાઈવ ત્યાં જ્યાં નહીં જઈ શક્યા હો ત્યાં તમને સેમ દર્શન અંદર થવાના છે. તો વિડીયોના લાસ્ટ સુધી જરૂર જોજો અને નવા આવ્યા હોય તો પેજને ફોલો જરૂર કરજો. સો હેલો એવરીવન, આજે આપણે આવી ગયા છે ગ્લોબલ વૈષ્ણવ હિન્દુ શું હતું ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો આ મેઇન ગેટ છે, રાઈટ. તો આગળ અમે તમને બતાવીશું કે આગળ અંદર શું છે. ઘણો સરસ ડેકોરેશન્સ અહીંયા અંદર કરેલા છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમે પણ તમારા બાળકો સાથે આવી શકો છો. ઘણા સરસ અંદર સ્ટેચ્યુઝ, મંદિર્સને ઘણું બધું બનાવેલું છે. તો આગળ તમે જોઈ શકશો કે કેવું સરસ મજાનું આ લોકોએ અંદર ડેકોરેશન્સ વગેરે કરેલું છે, રાઈટ. તો આ ટાઈપની કંઈ એન્ટ્રી છે. ઇનસાઇડ શ્રીનાથજી ભગવાનની મૂર્તિ છે, રાઈટ. અને જેમની મેઇન કથા છે આ છે શ્રી બ્રજવિહાર મહોદયશ્રી. એમની આમના દ્વારા ટોટલી આ કોન્સેપ્ટ રાખવામાં આવેલો છે. શ્રી એન્ટ્રી કેવી ભવ્ય રાખેલી છે અહીંયા તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં તમે જેવી રીતના એન્ટર થશો તો સૌથી પહેલાં તમને જોવા મળશે આ રીતના એલઈડી સ્ક્રીન્સ અહીંયા છે. આ અમારા ફ્રેન્ડ છે અજયભાઈ, આ અમારા પ્રણવકુમાર ને પેલો અમારા કરણ ઉર્ફે મમરો, રાઈટ. આ રીતનું કંઈ અંદર ડેકોરેશન્સ છે. આગળ જતાં તમને બધું જ બતાવીશું. રામજીની મૂર્તિ છે, અલગ અલગ સ્ક્રીનો અહીંયા મૂકવામાં આવેલી છે. પાછળ બેકગ્રાઉન્ડમાં જો બધું તમને બતાવીશું. વિડીયોમાં લાસ્ટ સુધી જરૂર જોતા રહેજો. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ અમે જઈશું તિરુપતિ દાદાના દર્શન કરવા, તમને અંદર લઈ જઈશું. બાલાજી અહીંયા મંદિર બનાવેલું છે તિરુપતિ બાલાજીનું, રાઈટ. તો તમે જોઈ શકો છો ટોટલી, રાઈટ. તમે એવું જ અહીંયા ફીલ કરશો કે તિરુપતિ દાદાના મંદિર તમે આવેલા છો. આખો ડોમ બનાવેલો છે. ડોમની અંદર આ એવું તિરુપતિ મંદિરનું જે સ્ટ્રક્ચર રેડી કરેલ છે. સોમવારના લીધે ભીડ ઘણી ઓછી છે આજે, કાલે ઘણી ભીડ હતી, રાઈટ. સો એક ડોમ પતાય પછી સેકન્ડ ડોમમાં પદ્મનાભ સ્વામીનું સમથિંગ એક મંદિર છે, મંદિર છે અહીંયા. કૃષ્ણ ભગવાનનું જે સુતેલા કૃષ્ણ ભગવાન છે એમનું મંદિર અહીંયા આવેલું છે, તમે જોઈ શકો છો, રાઈટ. અને ડોમ્સ ઘણા મોટા બનાવેલા છે. સ્ટ્રક્ચર પણ ઘણા મોટા છે. તમે જોઈ શકો છો રાધા કૃષ્ણની તો અહીંયા આબેહૂબ એક ફોટો મૂકવામાં આવેલો છે. સુતેલા કૃષ્ણ ભગવાન, રાઈટ. ઘણી મજા આવશે. બાળકો સાથે તમે અહીંયા આવી શકો છો. રાતના 11-12 વાગ્યા સુધી અહીંયા જગ્યા ખુલ્લી રહે છે. અહીંથી નીકળ્યા પછી અમારો ત્રીજો જે છે કાનોડો કાળો દ્વારકાનો ગેટ તમે જોઈ શકો છો. દેન અંદર જે સ્ટ્રક્ચર પણ ઊભું કર્યું છે ઘણું સરસ એલઈડી સ્ક્રીન સાથે, મિનિએચર્સ સાથે, દેન પુઠ્ઠાઓના જે મેઇન મિનિએચર્સ છે એની સાથે ઘણું સરસ મંદિર અહીંયા બનાવેલું છે. અંદર તમે મૂર્તિ પણ જોઈ શકો છો. કાનુડાની મૂર્તિ અંદર સ્થાપિત કરવામાં આવેલી છે એલઈડી સ્ક્રીન સાથે. ઘણા મોટા ડોમ્સ અહીંયા છે. તમે આવીને એન્જોય કરી શકો છો. તમારા બાળકોને પણ તમે લાવીને આ બધી વસ્તુઓ તમે લાઈવ પણ નહીં પણ એક સ્ટ્રક્ચર રૂપે અહીંયા તમે એમને બતાવી શકો છો કે આ રીતના આપણા મંદિરો આવેલા છે. એના પોસ્ટર્સ પણ જુઓ. વિષ્ણુ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. ઘણા સરસ કોન્સેપ્ટ અહીંયા રાખવામાં આવેલા છે. જેવું આપણે જોયું કે ફર્સ્ટમાં રામ ભગવાનની મૂર્તિ તો અહીંયા સ્થાપિત કરવામાં આવી હતી મોટી એલઈડી સ્ક્રીન સાથે. દેન સેકન્ડમાં જે અમે ત્રીજો પંડાલ જોયો એની બહાર કૃષ્ણ ભગવાનની સરસ મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે. એવી જ રીતે આગળ આપણે જોઈશું નાથદ્વારનો એક ગેટ છે, ત્યાં પણ અંદર જઈશું કેવી રીતના આ લોકોએ બનાવેલું છે આગળ એ પણ જોઈશું. હવે આપણે જઈશું નાથદ્વારનો જે ગેટ તમે જોઈ રહ્યા છો. નાથદ્વાર જે રીતના મંદિર છે એ રીતના જ આપણે એવું અંદર મંદિર બનાવેલું છે. શ્રીનાથજી મંદિર, મોતી મહેલ, ધારો કે એના તમે મિનિએચર્સ જોઈ શકો છો. ઘણા સરસ સ્ટ્રક્ચર અહીંયા ઊભા કરવામાં આવેલા છે. જેમ કે શ્રીનાથજી મંદિરનું એક નાથદ્વારનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું છે. મોતી મહેલ પણ અહીંયા છે. તો ઘણા બધા તમને અહીંયા નાથદ્વારમાં જે શંકર ભગવાનની મૂર્તિ છે એ પણ તમને અહીંયા બતાવવામાં આવેલી છે. સરસ મજા આવશે. તમે તમારા બાળકો સાથે આવજો, કેવી રીતે પણ તમે તમારી સાથે આવી શકો છો.
તો આ ડોમ પત્યા પછી અમે બીજા ડોમમાં તમને દર્શન કરાવીશું. આગળ મારા ખ્યાલથી અયોધ્યાનું સમથિંગ એક ડોમ આવેલું છે. યસ, અયોધ્યા જ છે. See this one. જે લોકો અયોધ્યા મંદિર સુધી જોઈ નહીં શક્યા, અહીંની એક તમે ઝલક અહીંયા જોઈ શકો છો કે અહીંયા લાઈક અયોધ્યાનું મંદિર આબેહૂબ બનાવેલું છે. સ્ટ્રક્ચર, ડોમ્સ, ધારો કે પાછળ પણ તમે નદી જોઈ શકો છો. દેન અયોધ્યાનું મંદિર જેમાં રામલલાજી બિરાજમાન છે, રાઈટ. તમે જોઈ શકો છો ઇનસાઇડમાં જે આબેહૂબ જે અહીંયા મૂર્તિ છે, સેમ એનો ફોટો અહીંયા મૂકવામાં આવેલ છે રામલલાનું, રાઈટ. તો આબેહૂબ જે અહીંયા મંદિર છે સેમ ટુ સેમ અહીંયા આ લોકોએ બનાવવામાં આવેલું છે. કટિંગથી લઈને એની જે નકશીકામ ને બધું એઝ ઇટ ઇઝ અહીંયા તમને જોવા મળી જશે. તો એક આ અનોખો અનુભવ છે જો તમે અહીંયા જોવા આવશો તો, રાઈટ. દેન આજુબાજુ રામજીની જે પણ આખી દિનચર્યાને બધું અહીંયા બતાવવામાં આવેલ છે, જે પણ એમની સાથે થયું હતું, જેમ કે જે આખા વનવાસની સાથે એ લોકો જે પણ આખું એમનું જે દિનચર્યા હતી આખી બતાવવામાં આવેલી છે. તો અયોધ્યાનું જે ડોમ પત્યા પછી આ ફરી એક મોટો ગેટ અહીંયા આવેલો છે. શાનું છે ખ્યાલ નથી, બટ અંદર જઈશું એટલે ખ્યાલ આવશે, રાઈટ. એન્ડ આ બાજુ કૃષ્ણ ભગવાનનો એક પર્વત ટાઈપ કંઈક બનાવેલું છે, એનામાં પણ આપણે જઈશું. પણ ફર્સ્ટ ઓફ ઓલ આખો રાઉન્ડ આપણે ક્લિયર કરીશું કે ટોટલી આઉટસાઇડમાં શું બનાવેલું છે. તો આ એક ભવ્ય ગેટ તમે જોઈ શકો છો. અંદર શું છે અમને હજી ખ્યાલ નથી, જઈશું એટલે વધારે આઈડિયા આવશે. સો આ જે ગેટ હતો એની અંદર જે પૂજ્ય પરમશ્રી બાપુ જે એમનો કથાનો ગેટ છે, બેક સાઈડમાં કથાનું આખું સિટિંગ છે, હમણાં હાલમાં બંધ થઈ ગયું છે એટલે જવાની એન્ટ્રી નથી અંદર. હવે નેક્સ્ટ તમે જે જોઈ રહ્યા છો, મારા ખ્યાલથી 4 ધામ તમે હવે દર્શન કરવાના છો. સૌથી પહેલાં આપણે જોઈશું બદ્રીનાથ. બદ્રીનાથના દર્શન તમે કરવા જઈ રહ્યા છો. વિડીયોમાં એન્ડ સુધી જરૂર જોજો. ખાસા સરસ મંદિરોના તમે દર્શન કરવાના છો. તમે લાઈફમાં નહીં કર્યા હોય સેમ દર્શન તમે આ વિડીયોમાં કરી શકવાના છો. તો વિડીયોના લાસ્ટ સુધી જરૂર જોજો. બદ્રીનાથના દર્શન તમને કરવા જઈ રહ્યો છું. સેમ આબેહૂબ જે મંદિર આવેલું છે, સેમ મંદિર અહીંયા બનાવેલું છે. ત્યાંના લાઈવ દર્શન સ્ક્રીન સ્વરૂપે તમને અહીંયા જોવા મળી જશે. બદ્રીનાથ હાલમાં તમને બદ્રીનાથમાં શિવલિંગ જોવા નહીં મળે. ફીલ તો ઠંડીનું એવું જ થઈ રહ્યું છે કે તમે બદ્રીનાથમાં હો. અને મેઇન સ્ક્રીન પર એ જ છે કે બદ્રીનાથનું મંદિર તમને જોવા મળ્યું છે. સેમ આ સાઈડમાં જે પિક્ચર્સ લગાવેલા છે એવું જ તમને ફીલ થશે કે તમે બદ્રીનાથમાં આવી ગયા છો. તો આ ડોમ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. દેન સેકન્ડમાં આપણે જઈશું. દેન બીજું કયું છે આગળ? કેદારનાથ મંદિર, રાઈટ. તો હવે અમે પહોંચી ગયા છીએ કેદારનાથ ધામમાં. તમારી લાઈફમાં તમે જો લાઈવ કેદારનાથ ના જઈ શક્યા હોય તો અહીંના પણ તમે દર્શન કરી શકો છો, રાઈટ. LED સ્ક્રીન હમણાં બંધ થઈ ગઈ છે, બટ સેમ ત્યાંનું જે મંદિર છે કેદારનાથનું સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમને જોવા મળશે, રાઈટ. જે પહાડો તમે જોઈ શકો છો, તેનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. અને જે કેદારનાથ બાબાનું જે શિવલિંગ છે એ પણ એઝ ઇટ ઇઝ અહીંયા આ લોકોએ દાખવેલું છે, રાઈટ. અને અહીંયા પોસ્ટર સ્વરૂપે જે જૂનું મંદિર હતું એ પણ તમને અહીંયા બતાવવામાં આવેલું છે કે જૂનામાં જૂનું જે મંદિર હતું એ કેવું હતું અને કઈ સ્થિતિમાં હતું. એન્ડ કેદારનાથના દર્શન કર્યા બાદ અહીંથી અમે પહોંચીશું વૃંદાવનમાં, રાઈટ. કૃષ્ણ ભગવાનની વૃંદાવન નગરીમાં અમે પહોંચવા જઈ રહ્યા છે. LED મોટી સ્ક્રીન અહીંયા બંધ હાલમાં છે. અંદર ઘણો મોટો કોન્સેપ્ટ લાગી રહ્યો છે કેમ કે ડોમ અહીંથી ઘણો મોટો છે અંદર. તો કેમ કે વૃંદાવનની અંદર ઘણા બધા પ્લેસીસ આવેલા છે, તો અહીંયા ઘણી બધી જગ્યાઓ અંદર બતાવવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો, વિડીયો જોજો પૂરો તમે જોઈ શકો છો. સરસ મિનિએચર્સ ઇનસાઇડમાં મૂકેલા છે. જેમ કે આ વૃંદાવનનું ગાર્ડન બતાવવામાં આવ્યું છે, રાધારાની જ્યાં રાસ રમતા હતા, રાઈટ. એ તમે જોઈ શકો છો ઇનસાઇડમાં જે રાસ રમતા રાધારાની છે, રાધા કૃષ્ણ ભગવાન જે વૃંદાવનમાં. તમે માહોલ એવો જોઈ શકો કે તમે વૃંદાવનમાં જ ફરી રહ્યો છો એવો આખો માહોલ અહીંયા ક્રિએટ કરેલો છે. ધેન વસ્તુ છે કીર્તિ મંદિર. અહીંયા કીર્તિ મંદિર પણ આબેહૂબ બતાવવામાં આવેલું છે. કૃષ્ણ ભગવાનની વાંસળી અને એમના હાથ, આ પણ એક સ્ટ્રક્ચર ઘણું આકર્ષિત કરે છે લોકોને. સેલ્ફી પોઈન્ટ સાથે પણ તમે ક્રિએટ કરી શકો છો. થાય કાકા થાય અમુક આવે એવા. દેન અહીંયા તમે જોઈ શકો છો બાકે બિહારી મહારાજનું એક મહેલ ટાઈપ સમથિંગ બનાવેલું છે અહીંયા,
જે આબેહૂબ મહેલ જેવું અહીંયા લાગી રહ્યું છે. અને તમે બેક સાઈડમાં જોશો, માફ કરશો પણ આ ભગવાનનું નામ નથી ખબર કયા ભગવાન છે, પણ સ્ટ્રક્ચર ઘણું સરસ અહીંયા બનાવેલું છે. પાછળ પણ કૃષ્ણ ભગવાન જે મટકી ફોડતા હતા એ ટાઈપનું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે. પાછળ જે નદી બતાવવામાં આવેલી છે સેમ તમને એવો અનુભવ કરશે કે તમે વૃંદાવનમાં જ આવી ગયા છો. આખો માહોલ એવો અહીંયા ઊભો કરેલો છે, ઘણો સરસ. તમે આવશો તમારા બાળકો જોડે, તમારા વડીલો જોડે, વડીલોને સાથે જરૂર લાવજો, કેમ કે અહીંનો જે માહોલ છે, જે જૂના જે કુંડને બધું બતાવવામાં આવેલું છે એના માટે ઘણું ફેમસ છે અહીંયા. અહીંયા તમે કૃષ્ણ ભગવાન જોઈ શકો છો, જે પર્વત એક ટચલી આંગળી જે ઊભો કરીને ઊંચો કર્યો હતો એ અહીંયા દર્શાવવામાં આવેલું છે. તમને આખી અમે વૃંદાવન ટૂર કરાવી રહ્યા છીએ. અમુક જગ્યાઓના નામ અમને પણ ખબર નથી કે કઈ જગ્યા શું છે, બટ તમે અહીંયા આવશો તમે એવું જ ફીલ થશે કે તમે વૃંદાવનમાં ફરી રહ્યા છો. રાઈટ, બધી જ વૃંદાવનની બધી જ જગ્યાઓ અહીંયા તમને બતાવવામાં આવેલી છે. જે વૃંદાવનના મહેલ છે, ગોમતી ઘાટ, ગૌમુખ, વિશાળઘાટ, મથુરા, ચંદ્ર પેલેસ, ગિરિરાજપુર, આવી રીતના ઘણી બધી તમને જે અહીંયાની પ્લેસીસ, વૃંદાવનની પ્લેસીસ તમને અહીંયા બતાવવામાં આવેલી છે. સેલ્ફી પોઈન્ટ્સ પણ ઘણા સરસ છે. તમે અહીંયા આવીને ફોટા પડાવી શકો છો. તો વૃંદાવનની આ ટૂર અહીંયા પૂરી થાય છે, જેમાં અમે બહાર નીકળીશું. દેન ફરી એક બીજો જે આગળ કઈ જગ્યા છે એ પણ જોઈશું. સૌથી મોટો ડોમ આ જ હતો વૃંદાવનનો, કારણ કે વૃંદાવનમાં ઘણી બધી પ્લેસીસ આવેલી છે, તો એની માટે આ ડોમ ખાસો મોટો આ લોકોએ રાખેલો હતો. દેન બહાર એક્ઝિટ કરીશું, બીજા ડોમમાં એન્ટર કરીશું. આગળ તમને બતાવીશું કે બીજો ડોમ કયો આવેલો છે. સો વૃંદાવનથી આપણે એક્ઝિટ કરીને આપણે આવી ગયા છે જગન્નાથપુરીમાં. જગન્નાથપુરીના જે મંદિર છે અહીંયા દર્શાવેલું છે, સેમ આબેહૂબ બધી જ જગ્યાના જે મંદિરો છે એઝ ઇટ ઇઝ દર્શાવવામાં આવે છે. ટાઈમ ઘણો થઈ ગયો છે, એલઈડીવાળા એલઈડી બંધ કરીને હવે જવા લાગ્યા છે. રાઈટ, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. 11 સમથિંગ વાગી ગયા છે. ત્યાંની મૂર્તિઓ તમે જોઈ શકો, જગન્નાથજીની મૂર્તિ સેમ આબેહૂબ અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે. સેમ મંદિરનું સ્ટ્રક્ચર છે, સેમ જે ફીલ તમે કરી શકો છો કે તમે જગન્નાથપુરીમાં દર્શન કરી રહ્યા છો. સેમ ટુ સેમ એના ફ્લેક્સ બેનર્સ વગેરે, ફોટોઝ વગેરે અહીંયા આબેહૂબ મૂકવામાં આવ્યા છે. જગન્નાથપુરીથી એક્ઝિટ લઈને આપણે હવે એન્ટર થવામાં આવી રહ્યા છે રામેશ્વરમમાં. રાઈટ, બધા મંદિરો તમને અહીંયા દર્શાવવામાં આવી રહ્યા છે. તમે અગર આ બધી જગ્યાઓ ના ફરી હોય તો આ વિડીયોને તમે જોઈ શકો છો. ફરી એકવાર એલઈડી સ્ક્રીન આ લોકોએ બંધ કરી દીધી છે, ટાઈમ ઘણો થઈ ગયો છે. રામેશ્વરમ મંદિર પણ એક ઘણું ભવ્ય મંદિર આ લોકો અહીંયા બનાવેલું છે, જેમાં જે શિવલિંગ આવેલું છે તેમાં આબેહૂબ અહીંયા મૂકવામાં આવેલું છે. બધી જગ્યાઓમાં તમને એ જ ફીલ થશે કે તમે એ જ જગ્યા આવી ગયા છો. સેમ ટુ સેમ આજુબાજુના જે જગ્યાઓ છે, જે રીતના રામેશ્વરમની આજુબાજુમાં સમુદ્ર આવેલા છે, તે રીતના જ ફ્લેક્સ અહીંયા પણ તમને દર્શાવવામાં આવેલા છે કે તમને એવું જ ફીલ થાય કે તમે રામેશ્વરમમાં ફરી રહ્યા છો. તો આ મારો લાસ્ટ ડોમ હતો. હવે લાસ્ટમાં એક છે કે કૃષ્ણ ભગવાન છે જે સામે એક પર્વત જેવું બનાવેલું છે એની અંદર ઊભા છે. હવે ત્યાંની તમને વિઝિટ કરાવીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો. સો રામેશ્વરમથી આપણે એક્ઝિટ કરીને તમે જોયું છે જ્યાંથી અમે એન્ટર થયા હતા એ જ ગેટ છે. અહીંયા સામે ભારત માતાની મૂર્તિ અહીંયા મૂકવામાં આવેલી છે, જ્યાં તમે સેલ્ફીઝ વગેરે લઈ શકો છો. ડેકોરેશન્સ ને લાઇટ્સ ઘણું સરસ છે અહીંયા. અને હવે અહીંયા પહોંચીશું આપણે જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે પહાડો પર બિરાજમાન કરેલી છે એનું લાઇટિંગ્સ વગેરે પણ તમે જોઈ શકો છો. ઘણું સરસ ડેકોરેશન અહીંયા કરેલું છે. અને અહીંયા બધા જ જે કુંડ છે એ અહીંયા મૂકવામાં આવેલા છે. સો બધા મંદિરો તમને બતાવીને હવે આ કુંડ છે સાના છે એકચ્યુઅલી આઈડિયા નથી અમને, પણ એ પણ એક ઘણું આકર્ષણનું સ્વરૂપ છે. જે કૃષ્ણ ભગવાન જે પહાડ ઉપર ઊભા છે, ફ્લાવર્સના પણ ઘણા સરસ આ લોકોએ ડોમ્સ ઊભા કરવામાં આવેલા છે. ત્વર્તિંગમ, ગંગાદિન તીર્થમ, સરસ્વતી તીર્થમ, એટલે આ કુંડ બનાવેલા છે. પણ એકચ્યુઅલી આ વસ્તુ શું છે હજી અમને ખ્યાલ નથી, એટલે અમે તમને ખબર નહીં કહી નહીં શકીએ કે એકચ્યુઅલી વસ્તુ શું છે આ. રાઈટ, એમાંથી પાણી પડી રહ્યું છે, સરસ છે. ઘણું સરસ અહીંયા ડેકોરેશન્સ આપેલું છે. દેન તમે જોઈ રહ્યા છો ફ્લાવર્સ, ને લોકો સેલ્ફી પણ પડાવી રહ્યા છે અહીંયા. ઘણું સરસ છે. છોકરાઓ માટે તમે લઈને આવી શકો છો, જેમ કે તમારા ઓલ્ડ એજ જે છે એમને પણ તમે લઈને આવી શકો છો, કે જે